મોરબીમાં A1 સ્પોર્ટ્સ એકેડેમી અને યુનિક સ્પોર્ટ્સ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે સૌપ્રથમ વખત ઓપન સૌરાષ્ટ્ર સ્કેટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પીડ ચેમ્પિયનશિપ અને 1 અવર ચેમ્પિયનશિપ એમ બંને કેટેગરીમાં સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ હતી। મોરબી ખાતે યોજાયેલી આ ઓપન ચેમ્પિયનશિપમાં રાજકોટ, જૂનાગઢ, કોડીનાર, લીંબડી, જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી 350 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો। વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા મેડલ, સર્ટિફિકેટ અને ટ્રોફી આપવામાં આવી હતી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે બાળકોની અંદર પોતાની અંદર જે સુસુપ્ત શક્તિ રહેલી છે એ બહાર આવે અને બાળકો આજે ડિસ્ટ્રિક્ટથી લઈને સ્ટેટથી લઈને નેશનલ લેવલ સુધી પહોંચે, આવા માધ્યમથી આપણે જે આ ચેમ્પિયનશિપનું આયોજન કરેલું છે તો એમાં બાળકોનો અને પેરેન્ટ્સનો અને કોચિસનો ખૂબ સારો સાથ સહકાર મળી રહ્યો છે। આજે ઓપન સૌરાષ્ટ્ર ચેમ્પિયનશિપ હતી, યુનિક અને A1 દ્વારા યોજાયેલી હતી। એમાં મને ફર્સ્ટ રેન્ક મળ્યો છે 500 ને 1000 મીટરમાં અને એમાં મોરબીનું નામ રોશન કર્યું છે। આગળ જતા સ્ટેટ લેવલ, નેશનલ લેવલ એમાં નંબર આવે એવો મારો ગોલ છે। મારે બીજો નંબર આવેલ છે અને મારે સ્ટેટ અને નેશનલ લેવલ ઉપર રેન્ક લાવવાનું મારું લક્ષ્ય છે, જે હું મારી મહેનત અને સરની મહેનત બે સાથે હું પૂરું કરવા ઈચ્છું છું।